હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું મીઠી કેરી ખાટી મીઠી ચટણી બનાવવાના છે ને. અહીંયા એના માટે આપણે અહીંયા તોતા કેરી લીધી છે ને 500 ગ્રામ જેટલી વજનમાં લીધી છે અને એકદમ સરસ એવી મહિના સુધી રહે એવી આપણે ચટણી બનાવવાના છે. સૌથી પહેલાં આપણે એને ડીટા કાઢી નાખીશું અને બંને કેરીને આપણે છોલીને તૈયાર કરી દેવાની છે અને કટકા કરી દેવાના છે. મહિનો તો 2 મહિના સુધી તમે ખાઈ શકો છો અને આને તમે ઢેબરા સાથે અથવા ભાખરી અથવા રોટલી સાથે પણ તમે ખાઈ શકો છો. શાકની પણ જરૂર ના પડે જો આ ચટણી તમે બનાવીને ખાશો તો. એકદમ. અને તોતા કેરી તમારે લેવાની. જો દેશી કેરી લેશો તો તમારે ખાંડનું પ્રમાણ વધુ જશે. આપણે આમાં ખાંડ ઓછી જતી હોય છે એટલે આપણે તોતા કેરીનું જ આપણે યુઝ કરવાના છે. આ રીતે આપણે બંને કેરીને છોલીને તૈયાર કરી દીધી છે. હવે આપણે એને કટકા કરી દઈશું. આ રીતે આપણે નાના મોટા કોઈ બી કરી શકો. આપણે મિક્સરમાં જ એને ક્રશ કરવાની છે એટલે આ રીતે આપણે બધા જ કકડા કરીને તૈયાર કરી દઈશું. ફ્રેન્ડ્સ, આપણે આ વજનમાં 500 ગ્રામ કેરી લીધી છે. એની સામે આપણે 150 ગ્રામ જેટલી આપણે ખાંડ ઉમેરી દઈશું અને પહેલાં આપણે એને ક્રશ કરી દેવાની છે મિક્સરમાં. જો તમારી જોડે ચોપર હોય તમારી પાસે તો તમે ચોપરમાં પણ ક્રશ કરી શકો છો. આપણે એકદમ ક્રશ વધારે નથી કરવાની, પ્લસ માઇનસ કરતું રહેવાનું છે આપણે. હવે આપણે પ્લસ માઇનસ કરીને ક્રશ કરી દઈએ. આપણે આ રીતે મિક્સરમાં ક્રશ કરી દીધી છે ને. આ રીતે થોડી પણ મોટી હશે તો મજા આવશે ખાવાની અને એકદમ વધારે ક્રશ નથી કરવાની. આપણે આ રીતે જ ક્રશ કરી દીધી છે. હવે આપણે પેનમાં તેલ મૂકી દઈશું. અહીંયા ફ્રેન્ડ્સ આપણે પેન મૂકી દીધું છે અને અહીંયા આપણે 3 થી 4 ચમચી જેટલું આપણે અહીંયા તેલ એડ કરી દઈશું અંદર અને 1 ટેબલ સ્પૂન જેટલું આપણે અંદર જીરું એડ કરી દઈશું. જીરું આપણું સાંતળાઈ ગયું છે ફ્રેન્ડ્સ. હવે આપણે આ જે કેરીને ક્રશ કરી છે એ કેરીની અંદર આપણે પેસ્ટ અંદર ઉમેરી દેવાની છે. હવે આપણે તેલને કેરીની અંદર બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સિંગ કરતું રહેવાનું છે આવી રીતે. પાણી એકદમ બધું બળી ગયું છે ફ્રેન્ડ્સ અને એકદમ સરસ એવી કોરી પણ પડી ગઈ છે. હવે આપણે એની અંદર ખાંડ ઉમેરી દઈશું. આપણે 500 ગ્રામ કેરીની સામે આપણે અંદર 150 ગ્રામ જેટલી ખાંડ ઉમેરી દઈશું. જો તમે ગોળ નાખી શકો છો પણ ગોળથી શું છે કે થોડી શામ પડી જતી હોય છે એટલે ખાંડથી થોડી વ્હાઈટ રહેશે અને સ્વાદ પણ સરસ એવો આવશે. આપણે માપ પ્રમાણે આપણે 1 ચમચી જેટલું આપણે અંદર કાશ્મીરી મરચું એડ કરી દઈશું અને માપ પ્રમાણે એની અંદર મીઠું એડ કરી દઈશું. હવે આ બધું જ મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને બહુ મજા આવે છે આ ચટણી ખાવાની. અને તમે પિકનિકમાં જાઓ તો પણ તમે લઈ જઈ શકો છો. આમ 2 મહિના સુધી બગડતી નથી બિલકુલ. નાનાથી લઈને મોટાને બધાને જ ભાવશે આ ચટણી. તમે જરૂરથી ટ્રાય કરજો અને આખા ટુકડા આવે છે એટલે ઓર મજા આવે. આવી રીતે કેરીના ટુકડા આવે તો ઓર મજા આવી જાય મોઢામાં અને આ 2 મહિના સુધી તમે ખાઈ શકો છો. આવી રીતે બનાવીને તમારે સ્ટોર કરી શકો તમે. ફ્રેન્ડ્સ, આપણી ખાટી મીઠી ચટણી તૈયાર થઈ ગઈ છે અને આ રીતે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને 2 મહિના સુધી સ્ટોર પણ કરી શકશો. અને મારી ચેનલ તમે વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુના બેલ આઇકનને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપી તમને મળતી રહે.